સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાનને આવકારવા ભાજપ નેતાઓ હાજર। વડાપ્રધાનની પ્રેરણાથી સ્વાભિમાન પર્વનું આયોજન થયું છે। ગુજરાતભરમાંથી લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે। ઇતિહાસમાં પ્રથમ વખત સોમનાથમાં સાધુ સંતોની રવેડીમાં જોડાયા। પ્રધાન આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ભાજપના કન્વીનર છે તે પ્રશાંતભાઈ વાળા, તેઓની સાથે વાત કરશું। પ્રશાંતભાઈ, શું કહો છો? જે રીતના મીડિયા કન્વીનરની જવાબદારી તો મળીને પ્રથમ વખત સોમનાથના દર્શન માટે વડાપ્રધાન પણ આવી રહ્યા છે, શું કહો છો? સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે સોમનાથ મંદિરના સાનિધ્યમાં સોમનાથ દાદાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી, દેશભરમાંથી હજારો લોકો છેલ્લા 3 દિવસથી અહીંયા સ્વયંભૂ આવી રહ્યા છે। 8 તારીખથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો। 8 તારીખથી લઈને આજે 10 તારીખ સુધીમાં પણ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો। ગઈકાલે અહીંયા સોમનાથમાં સાધુ સંતોની રવેડી, જે આપણે નાગા સાધુઓની જે રવેડી નીકળતી હોય છે શિવરાત્રિના મેળામાં ભવનાથમાં, એ જ પ્રકારે સૌ સાધુ સંતો રવેડીમાં જોડાણા અને સોમનાથમાં પ્રથમ વખત આ રીતની એક સાધુ સંતોની રવેડી પણ અહીંયા ગઈકાલે કાઢવામાં આવી। એ પહેલાં સાધુ સંતોની ડમરૂ યાત્રા પણ અહીંયા થઈ ચૂકી છે અને સમગ્ર વાતાવરણ ઉલ્લાસમય, ભક્તિમય તમે જોઈ શકો છો કે અહીંયા બહેનો રાસ રમે છે, ભાઈઓ બધા અહીંયા આવી અને સોમનાથ દાદાના દર્શનનો લાભ લે છે। ભક્તો બધા આ પ્રાંગણમાં છે। આજે સાંજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ સાંજે 5:30 વાગે અહીંયા સોમનાથ ખાતે પધારવાના છે, ત્યારે એમનો એક ભવ્ય રોડ શોનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ દાદાના દર્શન, પૂજન અર્ચન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે। ત્યારબાદ રાત્રે એક ભવ્ય ડ્રોન શોનું આયોજન છે કે જેમાં સોમનાથ મંદિરનો 1000 વર્ષનો ઇતિહાસ એ ડ્રોન શો દ્વારા એ દેખાડવામાં આવશે। ત્યારબાદ આવતીકાલે સવારે 10:30 વાગે અહીંયા સોમનાથ ખાતે એક ભવ્ય શૌર્ય સભાનું આયોજન છે, જેમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ શૌર્ય સભાને પણ સંબોધન કરવાના છે। તો કુલ મળીને જોઈએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ એ આપણી હિન્દુ સંસ્કૃતિનું, સનાતન સંસ્કૃતિની એકતા, શ્રદ્ધાનું પર્વ અને અહીંયા જાણે એક બહુ દિવાળીનો માહોલ હોય એ પ્રકારનો માહોલ અહીંયા બની ગયો છે। સોમનાથ દાદાના સાનિધ્યમાં સૌ ભક્તો સોમનાથ દાદાના પૂજન અર્ચન કરવા માટે અહીંયા હજારોની તાદાદમાં બધા આવી રહ્યા છે। તો આ ભવ્યાતિ ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વનું આ આયોજન થઈ રહ્યું છે। પ્રશાંતભાઈ વાળા જે રીતના વડાપ્રધાનના પ્રવાસને લઈ અને તેઓએ વાતચીત કરી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત સોમનાથ। સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે અલગ અલગ ધારાસભ્યો છે તેઓ પણ પહોંચી રહ્યા છે। રાજકોટના ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ, તેઓ પણ અહીં પહોંચ્યા છે, તેઓની સાથે વાત કરશું। બેન, સ્વાભિમાન પર્વની ઉજવણી ખાસ સોમનાથ દાદાના સાનિધ્યમાં દર્શન માટે આપ આવ્યા છો, શું કહો છો? સોમનાથ સાનિધ્ય પર્વ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને એને જ્યારે 1000 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સોમનાથ દાદાના મંદિરે આવે છે અને આવતીકાલેની ભવ્યથી ભવ્ય ઉજવણી છે। અમે પણ સૌ રાજકોટથી રોજ ટ્રેનના મારફતે અહીંયા સોમનાથ દાદાના મંદિરે આવીએ છીએ, દાદાના દર્શન કરીએ છીએ અને સોમનાથના પ્રાંગણમાં અમે ઓમકારના જાપ સાથે આપણી આ સંસ્કૃતિ, આપણી આ પરંપરા અને આપણું આ ભવ્યથી ભવ્ય મંદિર જળવાઈ રહે એ માટે થઈને સર્વે લોકો આ બાબતે પ્રાર્થના કરીએ છીએ। આપ જોઈ રહ્યા છો એ રીતે ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન, સમગ્ર ગુજરાતમાંથી લોકો દાદાના દર્શન કરવા આવ્યા છે અને આપણી સંસ્કૃતિને પર ધરોહર એવું આ મંદિર, એને જ્યારે 1000 વર્ષ જ્યારે થઈ રહ્યા છે, ત્યારે આ મંદિરને હજુ ને હજુ આ જ રીતે અડીખમ રહે ને આપણો ધર્મ હજુ ને વધુ ઉજાગર થાય, એ જ દાદાને અમારી સૌની પ્રાર્થના છે। એક
જ્યારે સ્વાભિમાન યાત્રા પસાર થવાની છે, એક અખંડ ભારતની સંસ્કૃતિઓ જોવા મળવાની છે, અલગ અલગ રાજ્યના નૃત્યો, સાંસ્કૃતિક નૃત્યો અને ધાર્મિક પ્રકૃતિઓ જોવા મળવાની છે. શું કહો છો? આ સોમનાથ મંદિરને આજથી 1000 વર્ષ પહેલા ખંડિત કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉત્તરોત્તર સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને અનેક લોકોએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ મંદિરને એક અગલી ગરિમા અને અગલી ઊંચાઈ આપી છે. ત્યારે આ મંદિરની અખંડિતતા માટે થઈને સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ લોકો આવી રહ્યા છે. અમે પણ સૌ અલગ અલગ ટ્રેનના માધ્યમથી દરેક રાજ્યમાંથી, દરેક જગ્યાએથી, એક નાના નાના ગામડામાંથી, બસના માધ્યમથી, ટ્રેનના માધ્યમથી અમે લોકો બધા આપણે સૌ એક છીએ, આપણા ધર્મને એક કરવા અને આપણે ધર્મનું પ્રતીક સમાન સોમનાથ મંદિર એક છે. એના માટે થઈને સર્વ લોકો આ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યા છે. અખંડ ભારતની વાતને લઈને જે લોકો વાતચીત કરી રહ્યા છે, અલગ અલગ રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે, એટલે કહી શકાય કે ભારત એક છે તેના નાદ સાથે સોમનાથની અંદર સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ દાદાના દર્શને તેઓ આવવાના છે. સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે તે આપણી સાથે વાત કરવા જોડે છે. રાજુભાઈ, વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ખાસ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં તેઓ ભાગ લેવાના છે. શું કહો છો? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ, હું માનું સૌરાષ્ટ્ર માટે એમને એક વિશેષ લાગણી છે. એમાં સોમનાથ મંદિરના એ ઉપાસક છે, ભગવાન શિવના પ્રખર ઉપાસક છે. સોમનાથથી અયોધ્યા યાત્રા, આ યાત્રાને કારણે ભારતીય જનતા પક્ષ આજે સમગ્ર દેશમાં શાસન ઉપર છે. સોમનાથ દાદાના આશીર્વાદ હરમેશ ભારતીય જનતા પક્ષને મળતા રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રની રિજિયોનલ સમિટ માટે નરેન્દ્રભાઈ રાજકોટ આવે છે. સોમનાથ શા માટે આવ્યા? એટલા માટે કે લોકસભામાં ગજેન્દ્રસિંહ શેખાવત પ્રવાસન મંત્રીએ એક ઉલ્લેખ કર્યો કે સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગજની દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, એને 1000 વર્ષ પૂરા થયા છે. એ 1000 વર્ષનો ઉલ્લેખ કર્યો અને નરેન્દ્રભાઈએ એક મનમાં આયોજન વિચાર્યું કે જે લોકોએ સોમનાથ મંદિરના રક્ષણ માટે બલિદાન આપ્યા છે, પોતાના પ્રાણની આહુતિ આપી છે, હજારો લાખો લોકો આશા ભરેલા ઉમંગી પોતાના પ્રાણને પણ જે લોકો સોમનાથ મંદિરના રક્ષણ માટે હોમી દેતા હોય, આવા લોકોને યાદ કરવા, એમનું સ્મરણ કરવાની વેળા છે. સ્વાધીનતા પર્વ હું માનું છું કે 1947માં દેશને આઝાદી મળી, પરંતુ હવે પછીનું જે વૈશ્વિક રાજકારણ છે, સમગ્ર વિશ્વમાં અરાજકતા છે, અંધાધૂંધી છે. આપણે જોઈએ મોટાભાગના મોટા દેશો અસ્થિર થતા છે, ત્યારે સમગ્ર દેશને પ્રેરણા પૂરું પાડતું હોય ભારત. એક બાજુ અમેરિકા સહિત સમગ્ર યુરોપની વસ્તી 137 કરોડ થાય છે, એકલા ભારતની વસ્તી 140 કરોડ છે. આવા બૃહદ ભારત, વિશાળ વિરાટ ભારતનો નેતા એ જ્યારે સોમનાથ મંદિરે આવી અને સ્વાધીનતા પર્વની ઉજવણીની વાત કરે, ત્યારે આની પાછળ બહુ મોટો સંકેત છે, બહુ મોટો ઇશારો છે. એટલા માટે કે દેશની એકતા, અખંડિતતા, વિવિધ ભાષા, વિવિધ ધર્મ અને અનેકવિધ વિવિધતા ધરાવતા દેશને એક રાખવો હોય, અકબંધ રાખવો હોય, સમગ્ર દેશ વિકાસના માર્ગે અગ્રેસર બને, સાથે સાથે પોતાના આધ્યાત્મિક મૂલ્યો, ધાર્મિક મૂલ્યોનું પણ રક્ષણ કરે, એ પણ એટલું જરૂરી છે. ત્યારે હું માનું છું કે આજનો આ સ્વાધીનતા પર્વનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક સંકેત છે, એ આવનારા દિવસોમાં દેશની રાજનીતિ માટે ખૂબ મહત્વનો પુરવાર થશે. અને વડાપ્રધાન આજે સાંજે આવી રહ્યા છે. આજે આપણે જોઈએ તો અનેક રાજ્યોના સ્ટોલો છે, અનેક રાજ્યોની સંસ્કૃતિ અહીં દર્શાવીને ગાગરમાં સાગર સમગ્ર ભારત એક સોમનાથ મંદિર ખાતે આપને જોવા મળી રહ્યું છે. ત્યારે સોમનાથમાં આવેલા યાત્રાળુઓ, સોમનાથના પ્રજાજનો નરેન્દ્રભાઈની આતુરતાપૂર્વક રાહ જોવે છે. એટલા માટે કે સોમનાથ મંદિરની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની કાયાપલટ થઈ છે. દરિયાકાંઠા ઉપર આવેલા યાત્રાધામોની પણ કાયાપલટ થઈ છે. રોજગારીનું નિર્માણ થાય છે, વિકાસનો વિસ્તાર થાય છે. વિસ્તારનો જે રીતે વિકાસ થાય છે, પ્રવાસનનો કે 0 પ્રદૂષણવાળું પ્રવાસન ઉદ્યોગ, નરેન્દ્રભાઈ એક વિઝનરી દીર્ઘદ્રષ્ટા રાજપુરુષ છે કે પ્રદૂષણ પણ ન થાય અને પ્રજાને રોજગારી મળે, ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય. એ માટે જે રીતે એમનું આયોજન આખું વિચાર્યું છે એ કાબિલેદાદ છે. આવા નરેન્દ્રભાઈને આવકારવા અમે સૌ કાર્યકર્તા તો આતુર છીએ, પ્રજાજનોના અહીંયા પણ હરખ છે, ઉમંગ છે. વાત કરીએ વડાપ્રધાનના આગમનને લઈને જે અખંડ ભારતની વાતો થઈ રહી છે, સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ છે તે પણ સોમનાથ મંદિર તરફ આવી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ.